ઓમ નમઃ શિવાય. ધ્યાન સત્રમાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. બધા સાથીઓનું જે ઝૂમ અને યુટ્યુબ પર જોડાયેલા છે એ સૌનું હૃદયથી હાર્દિક અભિનંદન. ખૂબ સ્વાગત છે. આજે ધ્યાન વિજ્ઞાન ભૈરવની જે દિવ્ય આપણું જે હમણાં ચાલી રહ્યું છે ધારણા, એમાં જો આપણને દિવ્ય અનુભૂતિ થાય ધીરે 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 ધીરે, તો પોતાના જીવનની અંદર ધ્યાનથી જોશો તો તમારી અંદર ખૂબ દિવ્ય પરિવર્તન તમને નિરીક્ષણ કરશો તો અનુભવ થશે. અને કોઈ પ્રયાસ કર્યા વિના, કહેવાય ને કે એકદમ બધી શક્તિ આપણને સાથ આપી રહી છે, એક માર્ગ આપણી માટે ખુલ્લો છે, અને આપણી અંદરનો સંકલ્પ આપણને ખબર હોવો જોઈએ બસ. અને એ સંકલ્પ ખબર પડી જાય તો આ વિજ્ઞાન ભૈરવની ધારણા છે જે આપણા અંતર્મનની બધી સ્થિતિને બદલી દે છે. આપણા વિચાર, આપણું કહેવાય ને કે બહારની બોલી ઉપર, આપણી જે ભાષા છે એની ઉપર આપણા વિચાર દ્વારા એક સ્પંદન આવતું હોય છે. આપણે કેટલું બી બહારથી વિચારીએ કે હું આજે અલગ રીતે બોલીશ, આ રીતે નહીં, પણ આપણા અંતરના જે વિચાર હોય ને એનાથી જ આપણી અંદર એ સ્પંદન આવી જાય આપણી વાચામાં. તો આપણી અંદરની જે સ્પંદન છે એ બહારના આપણા વ્યક્તિત્વ ઉપર ઇફેક્ટ કરતું હોય, અને એ સ્પંદનની સ્થિતિથી બ્રહ્માંડની ઉર્જા આપણને કનેક્ટ થતી હોય. આગળ ઘણી એવી વિધિ આવશે કે જેમાં તમને પૂર્ણ રીતે એક્સપ્લેન કરશું કે આ કઈ રીતે આપણને બ્રહ્માંડના દિવ્ય ઉર્જાથી કનેક્ટ થઈએ છીએ, અને કઈ રીતે મધુર વાણી બોલવી આપણી મધુરતા દર્શાવે, આપણા હૃદયનું કેટલું મધુરતા છે એ દર્શાવતી હોય છે. આપણા વિચાર, આપણી વાણી, આપણી વાચા, આપણી દરેક માટે શું ભાવના છે એ દર્શાવતી હોય છે. તો કેવું છે કે બીજા માટે આપણે જે તાળાને એક ચાવીથી ખોલી લીધું અને હૃદયને ખોલી નાખ્યું, તો મધુર વાણી, અંતર્મનના વિચારો એકદમ સજગ, અને આપણે ધ્યાન દ્વારા એ અંતરની સફાઈ કરીએ છીએ, ક્લિનિઝિંગ કરીએ છીએ. એ અંદરની એકદમ શુદ્ધતા હોવી જોઈએ કે હું જે અંદર બોલી રહી છું એ મારા અંતર્મનમાં શું ચાલી રહ્યું છે એ નહીં, બીજા માટે નહીં, આપણા પાત્રમાં જે હશે એ જ આપણી વસ્તુ બહાર આવશે. અમૃત હશે તો અમૃત આવશે, અને તેજાબ હશે તો બહાર પણ તેજાબ જ આવશે. તો જેવા વિચાર છે એવું જ આપણું વાચા, એવી જ આપણી વાણી રહેશે, અને એ સ્થિતિ આપણા જીવનની અંદર નિર્મિત થશે જે આપણે પોતાના અંતર્મનથી સામે ક્લિયર કરી છે, જે સાંભળ્યું છે, જે આપણે બીજા માટે સાંભળવું છે. તો પોતાની અંતર્મનની દ્રષ્ટિને બદલવા માટેની આ ધારણાઓ, તો આપણે અંતરમાં જે બનાવ્યું છે કે છે તો એ, અને બહાર આપણે કંઈક અલગ મુખોટો બનાવ્યો છે. કોઈક માટે થોડીક વાર માટે ક્રોધ આવી ગયું, કોઈ વખત દ્વેષ આવી ગયો, કોઈ વખત અડધી કલાક છે ને ચલ ઝેલી લેશું મીઠું મીઠું બોલીને, તો એ આપણા અંતર્મનને એ રીતે કામ કરતું હોય છે. ખૂબ દિવ્યતાથી આજની જે પોતાના અંતરની અંદર એક એક જે પરત ચડેલી છે, કહેવાય ને પિત્તળના વાસણ ઉપર આપણે પેલા કલી ચડાવતા હતા, તો આપણે શું છે બહાર આવવું માંગે છે, એ વ્યાકુલ થઈ ગયું છે, અને એ અંતરવાળું જે બહાર આવવા માંડે
તો આપણે પોતે ડરીએ, ના ના ના, અરે કોઈકને ખબર પડી જશે કે મારો વ્યવહાર કેવો છે, કે હું કેવી છું, શું છે. બહારની છોડો, અંદરની છોડો, આપણે પોતે એક કવચ બનાવીને પોતાને એક પ્લેસ કરીએ છીએ. તો અહીંયા અમારા ગુરુ કહેતા હતા કે સ્પષ્ટ જીવો અને હળવા બનીને જીવો. તો આ જે સાધના છે એ પોતાના શ્વાસ દ્વારા અંદર જાય છે, જે કોસ્મિક ઉર્જા એ તમને પૂર્ણ રૂપે ક્લીન કરી દે છે. આપણે કેવું તહેવાર આવે તો કેવું પૂરું ઘરનો એક એક ખૂણો સાફ કરીએ. બહાર તો આપણે કેવું ડસ્ટિંગ કરીએ, ઝાડુ કાઢીએ, પણ અંદરની સફાઈ એની માટે દરેક વ્યક્તિએ ધ્યાન કરવું ખૂબ જરૂરી છે. કોઈ મહેમાન આવવાના છે તો આપણે કેવું બધું વ્યવસ્થિત ગોઠવશું, ટીપટોપ રાખશું, પોતાને પણ એકદમ વ્યવસ્થિત કરશું. અને બે પળ માટે પોતાના અંતરમાં આપણે નથી, શ્વાસથી નથી જોડાતા. અને જે કોસ્મિક ઉર્જા બ્રહ્માંડની છે એને પોતાની સાથે કનેક્ટ નથી કરતા. તો વિચારો અને દ્રઢ થાઓ કે જે મારી અંદર છે એ જ રીતે મારે બહાર જીવવું છે. તો ધીરે ધીરે તમારી અંદરનું જે વ્યક્તિત્વ, જે જન્મોનું જે તલસી રહ્યું છે, બહાર આવીને એ વ્યવહાર કરવા એ નીકળશે. ધીરે ધીરે આ ક્લીન થશે ધ્યાન દ્વારા, જે પ્રોસીજર છે. તો આ બહુ સરસ વિધિઓ છે વિજ્ઞાન ભૈરવની. આજની બહુ સરસ વિધિ, એટલી સરસ છે 69 વિધિ વિજ્ઞાન ભૈરવની. પોતાના ગુરુ તત્વથી કનેક્ટ થઈને ભગવાન ગણપતિજીને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. જે ધ્યાનમાં આપણે જે કહેવાય ને કે બહુ ડીપ આજની વિધિ, ખૂબ ગહેરાઈમાં જઈએ ને, જ્યારે ગુરુ તત્વને પૂર્ણ સમર્પિત થઈને આપણે કનેક્ટ થઈએ ને, તો અંતર મન સુધી સ્પર્શ કરી જાય. એટલી સરસ વિધિ છે. આમાં શું કીધું છે આજની વિધિમાં? બહુ સહજ અને સરસ રીતે કીધું છે. 69 यथार्थ बंधन और मोक्ष सापेक्ष है, ये केवल विश्व से भयभीत लोगों के लिए है. विश्व से भयभीत लोगों के लिए है. यह विश्व मन का प्रतिबिंब है. जो આ મનનું પ્રતિબિંબ છે, વિશ્વ છે ઈ. અને जैसे तुम पानी में सूर्य के अनेक सूर्य देखते हो, वैसे ही बंधन और मोक्ष को देखो. પાણીમાં આપણે સૂર્યને જોઈએ તો કેટલા બધા સૂર્ય દેખાશે. એવી જ રીતે કહે છે કે બંધનને અને મોક્ષને જોવો. યથાર્થ બહુ સરસ, આપણને એટલું સરસ રીતે બીત્યું. બંધન અને મોક્ષ સાપેક્ષ, बंधन અને मोक्ष सापेक्ष. यह केवल विश्व से भयभीत लोगों के लिए है. यह विश्व मन का प्रतिबिंब है. जैसे तुम पानी में सूर्य को अनेक सूर्य को देखते हो, वैसे ही बंधन मोक्ष को देखो. બંધન, મોક્ષ અને સાપેક્ષ ભયભીત લોકો માટે. હમણાં જ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે લોકોને એમ લાગે કે ક્યારેક હું બહાર અડધી કલાક સુધી કોઈ રહી શકે, કલાક રહી શકે, 2 કલાક રહી શકે પોતાને કંટ્રોલમાં, પણ ત્રીજે ચોથે કલાકે તો પોતાનું જે અંદર છે ઈ જે આંતરિક વ્યક્તિત્વ સાપેક્ષ મોક્ષ
એ બે નથી. સ્વર્ગ અને મોક્ષ બે અલગ નથી, એક જ છે. એ એક જ છે કીધું છે. કેમ? કેમ કે આપણે ત્યારે કોઈ ચીજને સમજી શકીએ જ્યારે આપણે એને બે ભાગમાં વિભાજિત કરશું. ઘણીવાર આપણને સમજવું બહુ મુશ્કેલ થઈ જતું હોય. કેમ? તો આપણે એને ડિવાઈડ કર્યું છે, ભાગી દીધું છે. તો આપણને એમ સમજ આવે કે ના, સુખ દુઃખ, બંધન અને મોક્ષ સાપેક્ષ છે. આમાં શું કીધું? જ્યાં સુધી આપણે બે વસ્તુને વિભાજિત કરશું, વિકાર, બંધન અને મોક્ષ એક જ છે, એનો અર્થ એક જ થયો. ખૂબ સરસ વાત કીધી કે સાચું અને ખોટું, રાત અને દિવસ, સુખ અને દુઃખ, સ્વસ્થ અને બીમાર, ક્રોધ, શાંતિ, જ્યાં સુધી સામે વિરોધાભાસી, આપણને કહીએ ને, અત્યારે તો કામિની બેનને આવતું હશે ભણવામાં, સરખામણી, જોડકા જોડો. આપણને આવ્યું છે ને સ્કૂલમાં ભણવામાં, જોડકા જોડો, વિરોધ શબ્દ જોડો. અગર આપણે સુખ પ્રાપ્ત કરવું છે, મતલબ આપણે દુખી છીએ. અગર આપણે વિચારીએ કે હું સ્વસ્થ રહું, તો આપણે બીમાર છીએ. અગર આપણે સ્વસ્થ જ છીએ તો આપણે ક્યારેય નહીં વિચારશું કે હું સ્વસ્થ રહું, કે કોઈ બીમારી યાદ જ નહીં આવે. સુખ છે તો દુઃખ યાદ જ નહીં આવે. બરાબર છે ને? તો દુઃખ છે તો શું છે, શેનું છે, ક્યાંથી છે? તો આ જે ચીજ જે માંગવું છે, એક છેડો છે, આ દોરીનો એક છેડો અને આ દોરીનો બીજો છેડો, એવું જ છે ને. આમાં શું કીધું કે બંધન અને મોક્ષ, જે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરવું માંગે છે તો એ કઈક બંધનને પાર જવું માંગે છે. તો બંધન છે તો શેનું છે? એકને છોડ્યું અને બીજાને પકડ્યું. પરિવાર છોડ્યું, ધન દોલત છોડી દીધું, સંસાર છોડી દીધું, સમાજ છોડી દીધું, બધા બંધનથી બહાર થઈ ગયા. પણ પોતાની માટે એક હજી નવું એક ઝાડ બુની લીધું. કોઈ પણ હો બંધન. તો આપણા કેતા ને વડીલો, ઘણી દાદી નાની બધા કેતા ને, ઉલમાંથી નીકળીને ચૂલમાં પડ્યા. શું પ્રમાણિક કર્યું અહીંયા કે અગર આપણે મોક્ષ પ્રાપ્ત કરવું છે તો આપણી ચાહત મતલબ અપેક્ષા તો સારા સંકલ્પોની હોય કે ખરાબની હોય, અપેક્ષા એક બંધન જ છે. જો આપણે પોતે એક જ તરફ ગતિ કરતા રહીએ, પ્રકૃતિ તરફ. આપણું શરીર શેનાથી બનેલું? તો પ્રકૃતિથી. સૂર્ય કેમ ચમકે છે? અગર સૂર્ય જ વિચારી લે કે મને બધા માન આપે, યશ આપે, કોઈએ મને પ્રણામ ન કર્યું તો હવે કાલે હું એને ત્યાં નહીં ઉગું, એવું તો નથી. એમની પ્રકૃતિ જ નથી. એની દિવ્યતા, એમણે તો આવવું છે, પોતાનું કાર્ય કરવું છે અને જવું છે, ફરી બીજા દેશમાં ઉગવું છે. સૂર્ય ક્યારેય અસ્ત થતો જ નથી. તો આપણી અંદર જે આત્મા છે, જે દિવ્ય આત્મા છે, એના જે આપણે પરમાત્માના અંશ છીએ, આપણે એના ગુણમાં જવું છે. આપણે એવું નથી માંગવું કે મને મોક્ષ જોઈએ, હે પ્રભુ હું તમારી સમક્ષ જ રહું. મોક્ષનો અર્થ એ નહીં કે આપણે પરમાત્મા એની સામે, એ નહીં. આપણે પોતાની અહંકારથી બહાર એ સ્થિતિમાં. ચાહત નથી. ચાહત કઈ વસ્તુની હોય? કે જે આપણી પાસે નથી અને એને આપણે પ્રાપ્ત કરવું છે, પણ આપણી પાસે છે જ, ઓલરેડી ઈશ્વરે આપેલું જ છે.
પણ આપણે એને પોતાના અંતરના સ્વરૂપથી કનેક્ટ જ ન થતા, બીક લાગે કહીએ. બંધન હોય તો મોક્ષ જોશે. એક વ્યક્તિ એમ કે હંમેશા પરમાત્મા સામે બહુ આમ યાદ આવી ગયું, પરમાત્મા સામે ઉભા રહી અને પછી એક જ વસ્તુ કે, અને મને ઘણીવાર મંદિરમાં જાઉં સાંભળું તો ઘણીવાર અત્યારે વાત યાદ આવી ગઈ, કોઈને જોવું નહીં, કાંઈ નહીં, એકદમ ગળગળું થઈ જવું, એકદમ આર્ત ભાવ આવી જાય વ્યક્તિમાં, અને એકદમ આમ પરમાત્માની સામે કોઈ દિવસ હાથ ન જોડે. હો, આપણે આમ હાથ જોડીએ ને, એ હાથ ન જોડે, એ હાથ છે ને પોતાના આમ પેટ ઉપર રાખે, પછી પરમાત્મા સામે જોઈને એકદમ આમ કે ને કે કરુણતા લાવે પોતાની અંદર, અને રડી પડતા હોય ને એ રીતે બોલે, હે પ્રભુ. પછી હું સાંભળું ખાસ આમ કે ને કે આપણને કે આ શું બોલે છે. પેલા તો કન્ફર્મ નહોતું થતું ઘણા વખત સુધી એમની શું બોલે છે, શું પરમાત્માને કહે છે, ભોળાનાથને એ સાંભળવું છે. એટલે હું ઘણીવાર પૂજામાં ધીરે ધીરે કરું, પણ એ ભાઈ બી શું કરે, આમ આમ જોવે કે આ હટે તો હું બોલું, આ હટે તો હું બોલું, અને હું પણ રાહ જોઉં કે આ શું બોલે છે. એકવાર મેં સાંભળ્યું પણ મને કાનને વિશ્વાસ ન થયો કે આ શું કહેવા માંગે છે, એ મારે જરૂર સાંભળવું છે. તો એ શું બોલે ખબર છે, હે પરમાત્મા, હે પ્રભુ, હે ભોલેનાથ, હે બમ બમ બોલે, એટલું બધું ભોલાનાથ ને બોલે. મને એમ થાય સાક્ષાત ભોળાનાથ હમણાં રીઝાઈ જશે. પછી કે ધન દે યા મોત દે, ધન દે. પછી મંદિરના ઓટલે બેઠા હોય, પછી મેં પૂછ્યું કે ભાઈ તમે આ રીતે કઈ રીતે, આ રીતે કઈ રીતે પ્રાર્થના કરો, તો કે મારી યાર એકદમ, પછી મને કેમ, એટલે આપણે મતલબ ઈ વાત કરવા બી આપણે લેડીઝોથી વાત કરતા પણ કતરાય એટલું જ, એટલે વિચારો કે ઈ કેટલું ગ્રસ્ત હશે એ વ્યક્તિ, એને બધાથી કેટલું ગ્રસ્તતા હશે. ઈ હસવું તો આવે પણ છતાં મને જ્યારે શિબિરમાં જાઉં ને તો મને પહેલા એ વ્યક્તિનું યાદ આવે કે એને કેટલી ઓલું હશે, એને પોતાની અંદર કઈ કઈ ગ્રંથિ બનાવી હશે, કે ખરેખર ઈ ભગવાનને ખાલી એક પૈસાને જ એટલું ઇમ્પોર્ટન્ટ આપ્યું. જન્મ મરણના બંધનથી મુક્ત થવું એટલું આસાન છે. અસ્તો માં સદગમ્ય તમસોર માં જ્યોતિર્ગમય. જન્મ મરણ મૃત્યુ નહીં, આપણે પલ પલ મરી રહ્યા છીએ, હર સ્થિતિથી, હર રિશ્તામાં, હર વાતમાં કેટલા ચિંતિત હોઈએ છીએ. હરેક રિલેશનને મેન્ટેન કરવામાં આપણે કેટલા ટેન્શનમાં હોઈએ, કે ક્યાંય કોઈકને કંઈક બોલાઈ ગયું તો સાસરે જઈએ, દીકરીને કેટલું ટેન્શન હોય, સાસરે નવી નવી ગઈ, સાસુને દેરિયા જેઠિયાને કંઈક બોલાઈ કરાઈ ગયું, અને ક્યાંક મારા રિલેશનમાં ક્યાંક મારા માવતરને નહીં સાંભળવું પડે ને. પછી ધીરે ધીરે પ્રૌઢ થઈ, પછી બાર વ્યવહારમાં ક્યાંક બોલાઈ ગયું તો સાસરાની ને માવતરની બે કુળની જશે, એટલે વળી બોલવામાં એક ખાલી મોંડી હલાવવાનું. જીભની જગ્યાએ મારા દાદીમાં કહેતા ને સવા મણનું માથું હલાવવું. સ્ત્રીઓનું વિચારો કેવું છે. તો ઘણીવાર બંધન મોક્ષ સાપેક્ષ જ્યારે પણ આવતું ને ત્યારે એકવાર એમ લાગે કે આ કેટલું સ્ત્રીઓને કેટલું મેનેજ કરવું પડે. ત્યારે તો અંતર્મન ક્યાં ભાગતું હોય, એ વ્યક્તિનું ક્યાં ભાગતું હશે અંતર્મન. કંઈક તો મોક્ષ, આ બે વસ્તુ નથી, સાપેક્ષ. એક જ દોરીના બે ભાગ છે, બે છેડા છે. કોઈ ચીજ પ્રાપ્ત કરવા માટે નહીં. હું ધ્યાનથી, તમે વિચારો હું ધ્યાન કરીશ અને મને શક્તિ મળી જશે. શક્તિ તો તમારી અંદર જ છે. બ્રહ્માંડથી હું દિવ્ય શક્તિને ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી લઉં તો શક્તિ તમારી અંદર જ છે. પોતાના અંતરના ગુણને જે સુસુપ્ત છે જન્મો જન્માંતરથી, એને આપણે જાગૃતિ કરવી છે, જેને આપણે કંઈક ને કંઈક બંધન દ્વારા રોકી દીધું છે.
ઈ ઓરડાઓ આપણે ક્લીન કરવા છે. જન્મો જન્માંતરની જે ડસ્ટિંગ છે ઈ કરવી છે, મેડિટેશન. કારણ ત્યાં પણ આપણા અંતરમાં એક ચાહત છે જાગવા માટે. એક એક અણુ, એક એક રોમ રોમ, જયારે કામિનીબેન કહેતા હોય છે ને કે આજે બહુ આનંદ આવી ગયો ધ્યાનમાં, આનંદ આવી ગયો, તો એ જ કેટલા જન્મોથી જે કણ કણ તમારું રોમ રોમ ઝંખતું હતું એ વસ્તુ એને મળી અને એનાથી તમે જોડાણા. અને જો તમે મોક્ષ પ્રાપ્ત કરવું છે તો હે પરમાત્મા, મેં જીવનને એટલું બોજો બનાવીને પોતાને માથા ઉપર રાખી દીધો છે કે મને જન્મ આ જીવન ભારી થઈ ગયું. એ વાતથી મુક્ત થવું કે બોજો નથી, જીવન અનુભવ છે, તો એ મોક્ષ જ છે. જે પળ પળ તમે મરો છો એ નહીં મરો. તો તમને કોઈ પણ વસ્તુના વિરોધમાં જવાની કોશિશ જ નહીં થાય કે ભગવાન હવે હું સાજી થઈ જાઉં તો સારું. તો તમે માંદા છો કે મને સુખ મળી જાય તો તમે દુઃખી છો, એનો અર્થ થયો ને. જે આપણી અંદર છે જ એ જન્મો જન્માંતરથી ધૂળની અંદર દટાઈ ગયું છે, તો એને આપણે ધીરે ધીરે ક્લીન કરવું છે. હું આ પ્રાપ્ત કરી લઉં તો જે મારું મૂળ સ્વરૂપ છે, પરમાત્માનો દિવ્ય અંશ છું, એની માટે મારે એ પોતાના અંતરમાં બહારના જે પ્રભાવ છે એ પ્રભાવથી દૂર થઈને, એ કારણોથી દૂર થઈને મારે પોતાના અંતરમાં એ જાગૃતિ લાવવી છે. ક્યારે પણ પોતાના ધ્યાનમાં અંદર સ્થિર થઈને બેસો ત્યારે પોતાના સ્વરૂપમાં પરમ પિતા પરમાત્મા જ મારું ઘર છે. અને પોતાના ઘરમાં વિચારવું જ નહીં પડે, પ્રવેશ કરી જશું. હું આમ ઘરનું મેમ્બર જ છું અને આ મારું જ ઘર છે. આ હું છું, હું પરમાત્માનો અંશ છું. એ દ્રઢતા લાવો, બસ. આ ધારણા બહુ સરસ, બહુ સરસ. કે હું, આપણે કેમ કહીએ કે ના હું ફલાણાની દીકરી છું, ફલાણાની વહુ છું, ફલાણાની પત્ની છું, કેટલું આપણે સમાજમાં જઈએ તો ગર્વથી કહેતા હોઈએ. તો એવી જ રીતે જયારે અંદર ઉતરીએ ત્યારે એ જ રીતે કેવું કે હું સંકલ્પ તમારી અંદર હોવો જોઈએ કે હું પરમપિતા પરમાત્માની દિવ્ય સંતાન છું, દિવ્ય અંશ છું. આપણો દીકરો સરસ કાર્ય કરશે કે સમાજમાં ચાર માણસોની વચ્ચે નામ કરશે તો આપણે કેવું કહેશું, અરે એ મારો દીકરો છે. બધાને કહેશું ને, એને દીકરાને કંઈક એવોર્ડ મળ્યો તો આજુબાજુમાં આગળ પાછળ સીટમાં બેસેલા 50 જણને કહેશું. પછી બહાર ક્યાંક કોઈક મળશે તો આજે એવોર્ડ મળ્યો ને, આ મારો દીકરો છે. કેટલું ગર્વ આવશે માને. પતિ હશે તો કહેશું કે મારા હસબન્ડને મળ્યો, મારા હબીને મળ્યો, અત્યારની ભાષામાં. તો આપણી નાદાની છે. અગર આપણે પોતે પોતાને ઈશ્વરનો અંશ નથી માનતા તો આપણે બેહોશ છીએ, પોતે પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા છીએ. એટલું આપણે આપસમાં જો પોતે સમજી જઈએ કે મારું આ મૂળ અસ્તિત્વ આ છે, હું પરમપિતા પરમાત્માનો અંશ છું, અને પોતાના અંતરની અંદર ક્યારેક 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 એ જે આપણે ચાહત, જે આપણે અપેક્ષા રાખી છે ને, એને ટટોલો અને એને ક્લીન કરો. કારણ આપણે બહાર ફસાયેલા છીએ. સંસાર છે ને એ મુક્ત કરવાની વસ્તુ છે, એને પકડી રાખવાની નહીં. મૂવી જોવા ગયા, એના દ્રશ્યોમાં અટકાઈ ગયા કે
આ ઓલાની બિચારાની હીરોની ફેક્ટરીમાં આગ લાગી ગઈ, વોચમેન ફોન કરીને કહે છે, કોઈ પણ મૂવી XYZ પકડી લ્યો, અને પછી આપણે રોવા માંડશું, અર કેવું આપણને થશે. આપણે સીધું પોતાના ઉપર લઈ લેશું. જે વસ્તુ છે જ નહીં, એ તો લાયકી જ નથી, તો આપણે માનો આપણે તો એમાં છીએ જ નહીં, તો પછી આપણને છે નહીં, આપણને રોવું કે જાગૃતિ, આપણે ફસાઈ ગયા એમાં. સમજ્યા? તો આપણે સંસારમાં પૂર્ણ રૂપે ફસાયેલા છીએ કે હું શા માટે જાઉં છું, આવું શા માટે આવું કાર્ય કરું છું. સાધનામાં શું હોય કે આપણે પોતાની અંતરની શક્તિઓ જે છે જ, ઓલરેડી છે જ, એને શ્વાસ દ્વારા ઉર્જા આપીને એને ઉઠો, જાગો. મૃત્યુ નહીં, મોક્ષ નહીં, પણ જાગો. यारो उठो चलो भागो दौड़ो, मरने से पहले जीना न छोड़ो. કેટલું સરસ ગીત છે અવતાર મૂવીનું. પહેલી વાર મને બધું કરેક્ટ યાદ આવી ગયું. બોલો. કોઈની પણ વસ્તુની પાછળ ભાગો નહીં, અને પોતાની ઉર્જાને તમે ભાગશો તો કન્વર્ટ કરી દેશો, પોતાની ઉર્જાને ડિવાઈડ ભાગી દેશો. આપણે ફક્ત અનુભવ કરવો છે, પોતાની અંદરની સ્થિતિને અનુભવ કરી, અને કોઈ પ્રભાવ જ નહીં રહે, કોઈ વાત જ નહીં રહે કે હું અહીંયાની છું, હું ફલાણાની વહુ છું, ફલાણાની દીકરી છું, કોઈ વસ્તુ જ યાદ નહીં રહે. ફલાણાની મમ્મી છું, આની સાસુ છું, કોઈ વસ્તુ જ યાદ નહીં. પેલા આપણે શું કરીએ છીએ, પોતે બંધનમાં બંધાઈ જઈએ, પછી અપેક્ષા કરી લીધી વગર કારણની, પછી મોક્ષની અપેક્ષા, અરે ભગવાન હવે તો મને છોડાવ. બંધાણા કોણ? હુ ઇઝ ધ ક્રિએટર? પોતે. પ્રીતમાં ન વહી જાઓ. ભયભીત લોકો કે લીએ ये विश्व है. વિશ્વ કોની માટે છે? જે વિશ્વથી ભયભીત લોકો માટે છે. મોક્ષ કોનું? મોક્ષ કોનું? તો બહારના પ્રભાવથી જાગૃત થાઓ, એનાથી મુક્ત થાઓ. વિશ્વ શું છે? તો મનનું પ્રતિબિંબ છે. વિશ્વમાં આપણે શું કરવા આવ્યા છીએ? તો ફક્ત અનુભવ લેવા. વિશ્વ મનનું પ્રતિબિંબ. જે સ્થિતિમાં વાતોમાં આપણે ઉલઝનમાં આવી જઈએ કે આણે મને માન નતું આપ્યું, હું હમણાં થોડાક દિવસ પહેલા અહીંયા ગઈ હતી તો મને એણે બિલકુલ પ્રેમથી ન બોલાવ્યું, તો શું થયું? આપણે એક હજી અટેચમેન્ટ અને એક બંધન, એક અપેક્ષા. પણ મુક્ત ભાવ રાખો. પાણીમાં જેમ એક સૂર્યના અનેક સૂર્યને જોઉં છો, એવી જ રીતે બંધન અને મોક્ષ જોવો. કેટલી સરળ વાત કીધી છે. સૂર્ય સવારે ઉગતો સૂર્ય જોયો હોય તો એને નદીમાં જોશો તો તમે કેટલી એની કિરણો, કેટલા રૂપ દેખાશે. એક જ સૂરજ, અનેક પ્રતિબિંબ. નાની જગ્યા હશે તો નાના સૂર્ય દેખાશે, નદી કિનારે મોટા દેખાશે, પછી ઓર મોટા. ગંદા પાણીમાં સેજ શુદ્ધ હશે તો પણ એ શ્યામ દેખાશે સૂરજ, એનું પ્રતિબિંબ. કે આ સત્ય છે. કયું સત્ય છે? ઉપર જોશું તો સૂર્ય તો ઈ જ દેખાય છે. તો જે સંસારને આપણે જોઈએ છે એ આપણું પ્રતિબિંબ છે. આપણે વિચારો, ક્યારેક કોઈક લોભમાં છે, કોઈક દ્વેષમાં છે, કોઈક લાલચમાં છે, તો ઈ એવું જ દેખાશે. તો એનાથી મુક્ત થવું છે. પછી હવે એવું નહીં કહેતા કે ના ના ભાઈ મને પૈસા નથી જોતા. જીવન નિર્વાહ કરવા તો જોશે જ. આપણે એમ નથી કેવું ભગવાનને કે મને દય જ દે, કા મને ઉપર બોલાવી લે, એવું નહીં. પણ જીવન નિર્વાહ પૂરતું તો દેજે જ.
બરાબર છે ને? બહુ સરસ ઓશોજીના એક એક પ્રસંગ આવતા હોય છે કે મુલ્લા નસરુદ્દીનના ખૂબ સરસ જોક આવતા હતા કે એક ભાઈ માછલી પકડતા હતા. માછલી પકડતા અને એ જગ્યાએ શું હતું કે અહીંયા માછલી નહીં પકડવાની, પ્રતિબંધિત હતું. ત્યાં જેને પકડવી હોય ને એનું એક લાયસન્સ હોય, એનું ટેક્સ ભરવું પડે. અને ઓલા લોકો તો અચાનક ત્યાં વયા ગયા અને ઓલા સિપાઈ આવી ગયો. તો મુલ્લાની પત્નીએ કીધું કે ભાઈ તમારી પાસે અહીંયા માછલી પકડવાનું લાયસન્સ છે? તો કે ના. તો કે તો ભાગ. તો કે તું ભાગ અને વચમાં ખસકી જા. જે અંદર મનમાં વિચાર છે, પત્ની કે તું ભાગ, તો એ લોકોએ મનુષ્યના ક્રિયા જોવાનું. ક્રિયા જોઈ એના મનનો વિચાર છે મારે ચોર પકડવો છે, જે ભાગશે એ ચોર. સમજ્યા? સંસારમાં જે ભાગ્યો એ ચોર. કોઈ ગુસ્સામાં છે, કોઈ ક્રોધમાં છે, કેમ ભાગ્યો, પણ ઓલો ભાગતા ગયા. સિપાઈ એનો પાછળ પીછો કરવા માંડ્યો. મુલ્લાએ શું કર્યું તું? પત્નીને તો ત્યાં જ મૂકી દીધી હતી. એટલા દૂર નીકળી ગયા. પછી એમને લાગ્યું કે હવે મારી પત્ની શ્વાસ ઉખડવા માંડી મુલ્લાની, અને સિપાઈ પણ પાછળ પોતે પૂરા પસીનાથી રેપઝેપ થઈ ગયેલા અને રોકાઈ ગયા ત્યાં. સિપાઈએ એને પૂછ્યું કે તારું લાયસન્સ ક્યાં? તો કે લાયસન્સ શેની માટે પૂછે છે? તો કે લાયસન્સ ને જોયું. તો કે બિલકુલ સહી લાયસન્સ છે. તો તું ભાગતો શા માટે હતો? હવે જોવો એની અંદર કે હું ચોર, ઓલા સિપાહીને શું હતું કે હું ચોર પકડવા આવ્યો છું, કે ભાગી રહ્યો છે એ ચોર જ છે. તો સૃષ્ટિ આ જ રીતે છે ને, એકબીજાની પાછળ દોડા ભાગા દોડા ભાગા. કેવું બહુ અજીબ પણ કેવું લાગે આ સંસાર એ યથાર્થ. એ કે તું ભાગતો શા માટે હતો? કે હું તો ડોક્ટર પાસે જવા માટે ભાગતો હતો. નસરુદ્દીન મુલ્લા કે મને તો ડોક્ટરે ભાગવા માટે કીધું છે. પોલીસને પણ ઉલ્લુ બનાવ્યું. તો પોલીસને ભાગતો ઇન્સાન ચોર નથી હોતો. જે ચોરની જેમ ભાગે છે એને ડોક્ટરે બી કીધું હશે. એ પ્લાનિંગ બતાવી છે એની અંદર. આપણે બિલકુલ એવા જ છીએ. એના મનમાં શું, સિપાહીના મનમાં એવો ભાવ છે કે મને પોલીસના મનમાં, સિપાહીના મનમાં એવું છે કે મારે ચોર પકડવો છે. મુલ્લાને શું હતું કે મારે ડોક્ટરે કીધું છે એટલે ભાગવું છે. તો જે આપણે શું કરીએ, આપણે ચારે બાજુ જે કંઈ જોઈએ છીએ, જે આપણી અંદર પ્રતિબિંબ છે, યથાર્થ, એ બધું સત્ય છે એવું બહુ ઓછું હોય છે. કોઈ નારાજ છે, કોઈ કાંઈ છે, તો સ્પષ્ટ સામેવાળાથી જઈને ક્લિયર વાત કરો. અને ખૂબ સહજ ભાવથી. તમે એનાથી ડરો છો, એ તમારાથી ડરે છે અને વાત નથી કરતા, તો શું થાય? કેટલી બધી વસ્તુનો પ્રભાવ બની જાય ને એક અસમંજસનો પુલ આપણી અંદરનું નકારાત્મકતા થાય. જ્યારે આપણે પોતાની સૃષ્ટિ પ્રતિબિંબ બદલવા માંગીએ ત્યારે પોતાને પ્રતિબિંબ પણ બદલાઈ જાય અને સારું પૂરું વિશ્વ, પૂરો સંસાર બદલાઈ જાય. બંધન, મોક્ષ આ આપણું સાર છે. બુદ્ધને તો બધો સંસાર નિર્વાણમાં જ દેખાણો. મોક્ષ જ મોક્ષ છે, નિર્વાણ જ નિર્વાણ છે. દુનિયા બહુ ખરાબ છે,
પૂર્ણ સંસાર નિર્વાણ જ છે, નિર્વાણ જ છે. બધું આપણી અંદરનું પ્રતિબિંબ છે. ભગવાન કૃષ્ણને તો પૂર્ણ વિશ્વ નાચતું ગાતું બધી જ ગોપીઓ લાગતી. જે જેવો આપણી અમારા ગુરુ કહેતા ને, જૈસા આપકે ભીતર પ્રતિબિંબ, એવું જ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ક્લિયર થઈ ગયું ને? કેવું સરળ લાગે. પેલા તો ધારણા સાંભળીએ તો લાગે કે અરે શું હશે આ ધારણા. તો આપણે ધ્યાનમાં જોડાશું. જે યુટ્યુબ પર જોડાયેલા ધ્યાનીઓ છે, ઘણા જણા પ્રશ્ન પૂછતા હોય છે કે સેશનમાં કેવી રીતે જોવાનું. તો આપ મને કમેન્ટ કરશો તો અમારે રંજનબેને કમેન્ટ કરી હતી અને યુટ્યુબ થી જ જોડાયા, અત્યારે રોજ સેશનમાં જોડાય છે. તો આપ કમેન્ટ કરશો તો હું આપને પર્સનલ મારો નંબર શેર કરીશ. તો થેન્ક યુ. આપણે ધ્યાન માટે ફરીથી જ રીજોઈન્ટ કરીએ છીએ.